છોટાઉદેપુરના બોડેલીમાં 4 વર્ષ પૂર્વે નિર્માણ પામેલી કોર્ટની ઇમારત કાયદા વિભાગોને સોંપવામાં આવતા માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે। 4,35,00,000ના ખર્ચે બનાયેલી ઇમારતને હજુ સુધી કાયદા વિભાગને સોંપવામાં આવી નથી। રાજ્ય સરકારે 2020માં માર્ગ અને મકાન વિભાગને કોર્ટની ઇમારત નિર્માણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું। આ ઇમારતના નિર્માણનું કાર્ય 2021માં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ આ બિલ્ડિંગમાં અન્ય કામગીરી ધીમી ગતિએ કરવામાં આવતા આ ઇમારતનું કામ 4 વર્ષ પછી પણ પૂરું થયું નથી। કાયદા વિભાગને આ ઇમારતનો હવાલો સોંપવામાં ન આવતા માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી સામે આવી છે। એનું કામ નવેમ્બર 2021માં પૂર્ણ કરવામાં આવેલું છે। એના પછી સિવિલ વર્ક પૂરું થયું પછી એના પછી આપણે બિલ્ડિંગમાં જે પણ ફર્નિચરની કામગીરી હોય કે સોફા ખુરશી એમના જે કેબિનો હોય વુડન કેબિનો એ બધું બનાવડાવ્યું। એના પછી એનું કામગીરી છે ને હમણાં જ માર્ચમાં પૂરી થઈ, જે અત્યારે હજી પ્રોસેસમાં છે, કેમ કે એમાં પાછળથી કેટલીક આઇટમ એડ કરવામાં આવી કે ભાઈ હજી વધારે ઓછું પડે છે ફર્નિચર, તેમાં પાછળથી કેટલીક આઇટમ વધારી અને કેટલાકમાં જથ્થો વધારે તે અત્યારે ફાઇલ એની અત્યારે ચાલે છે।